હમ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું કમલેશ પટેલ મીનફટ ઓર્ગેનિક કંપનીમાંથી આવું છું. હવે આજે અમે મેરાકુવા કરીને જે ગામ છે એ ગામની અંદર આપણે ઘઉંના પાકની અંદર મીનફટ કંપનીનું ઓર્ગેનિક નીપો ખાતરનો જે વપરાશ કરેલો છે, જે અહીંયા આ ખેડૂતભાઈ છે એ ખેડૂતભાઈના ખેતરમાં આપણે જે નીપો વાપરેલું છે, તો આપણે ખેડૂતભાઈને પૂછ્યું કે નીપોની વાપરવાથી એમને શું ફાયદો થયો અને કેવું રિઝલ્ટ મળ્યું. તો સર્વપ્રથમ તમારું નામ જણાવજો. હવે મારું નામ ચૌહાણ પ્રવીણસિંહ બળવંતસિંહ છે. હું ગામ મેરાકુવા, તાલુકો ડેસર, જિલ્લો વડોદરા. બરાબર. હવે મારો મોબાઈલ નંબર છે 994248 541. હવે ખેતી માટે અહીંયા મેં નિફોનું વાપરેલું છે. 1 વીઘા ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું, ત્યાં નિફોનું વાપરેલું છે. અને બીજા ખેતરની અંદર 1 વીઘાની અંદર ડીએપી વાપરેલું છે. હવે તમે જોઈ રહ્યા છો કે આ ખેતરની અંદર મેં નિફો વાપર્યું છે. તે નિફોની અંદર સારું એવું રિઝલ્ટ મને મળ્યું છે અને હું આ નિફોની કંપનીમાંથી ખાતર ખરીદવા પણ માગું છું. બરાબર. તમે નિફો વાપરેલું છે અને ડીએપી વાપરેલું, એમાં બેમાં ડિફરન્સ? હા, હવે એમાં તો ડીએપી અને નિફોનું વાપર્યું. નિફોનું પણ સારામાં સારું ખાતર છે અને ત્યાં તમે જોઈ રહ્યા છો કે આ ખેતરમાં કેવો સરસ પાક થયો છે. અને 1 થેલી મેં આમાં નાખેલું છે અને ડીએપી પણ બીજા ખેતરમાં આવેલું છે. તો તમે વિડીયો માધ્યમથી જોઈને જોઈ લો. બરાબર. તો તમે બીજા ખેડૂતને શું ભલામણ કરશો કે ડીએપી વાપરવું સારું કે પછી આ નીપો ખાતર ઓર્ગેનિક વાપરવું સારું? હવે દરેક ખેડૂતને હું એવું કહું છું કે પોતે અનુભવ કરવો જોઈએ અને પોતે પોતાની રીતે એક અનુભવ કરી અને પોતે વાપરવા સક્ષમ બનવું જોઈએ. ખરેખર હું નિફોનું વાપરું છું અને મેં વાપર્યું, સારું એવું રિઝલ્ટ મળ્યું છે અને તે મારે વાપરવાનું છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. હવે દરેક ખેડૂત મિત્રોને અમે પણ ભલામણ કરીએ છીએ કે પોતાના ખેતરની અંદર મીનફટ કંપનીનું નીપો ઓર્ગેનિક ખાતર અવશ્ય પોતાના ખેતરમાં વાપરવું જોઈએ. અને આજે અહીંયા અમારા ડીલર મિત્ર શ્રીનાથજી અગ્રો સેલ્સ સાંડાસરના ડીલર પણ હસમુખભાઈ પરમાર પણ અહીંયા આવેલા છે ખેતરમાં, પોતે પણ વિઝિટ કરેલી છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ.